આ પ્રભુના ડુંગરે આપણે જવાનું છે। આ છે પ્રભુના પગલા, જોઈ શકો છો તમે, અને સાક્ષાત અહીંયા પ્રભુ આવેલા છે એમ કહે છે। કુંડલિયાળા ગામ તમે જોઈ શકો છો અત્યારે। જવો મિત્રો આખું કુંડલિયાળા ગામ। જય ઠાકર, હું આપનો કિશન બરવાડ મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજે હું પ્રભુના ડુંગરે જવાનો છું, તો ત્યાં હું તમને આખો વ્લોગ શૂટ કરી અને બતાડીશ કેવો વ્લોગ છે। તો કોમેન્ટ કરતા જજો મિત્રો, અને આજથી મારા ઘરેથી પણ એક પ્રભુનો ડુંગરો બતાય તો એ હું તમને બતાડું। તો મિત્રો વિડીયોમાં બનાવી દેજો। અને મિત્રો જુઓ તમે, મારો ગમે તો મિત્રો પહેલાં હોય તો અમે જુઓ હૂતો છે આમ। જુઓ મિત્રો આ પ્રભુના ડુંગરે આપણે જવાનું હતું। જુઓ મિત્રો મોબાઈલ પણ હલે છે, અને આ પ્રભુના ડુંગરે આપણે જવાનું છે। જોઈ શકો મિત્રો તમે, આ પ્રભુના ડુંગરે આપણે જવાનું છે, અને આવું છે કાંક આપણું કુંડલિયાળા ગામ મિત્રો અમારું, જોઈ શકો છો તમે। અને આવો કાંક વ્યૂ આવે છે અત્યારે, અને આખું કુંડલિયાળા ગામ તમે જોઈ શકો છો અત્યારે। જુઓ મિત્રો આખું કુંડલિયાળા ગામ જુઓ મિત્રો તમે, અહીંથી પણ હું તમને બતાડી દઉં છું। અને ઓલી પા આવે છે નદી, અને અહીં પા પણ બધા મિત્રો ઘર છે, અને આ પ્રભુનું બહારનું મંદિર જોઈ શકો તમે। જુઓ મિત્રો આખું કુંડલિયાળા ગામ જોઈ શકો મિત્રો તમે, અને આપણી યારે નયનભાઈ પણ છે। જુઓ તમે આખું કુંડલિયાળા ગામનો નજારો પણ કાંક આવો છે, ને આ પ્રભુનું મંદિર છે। અહીંયા ધજા ચડેલી છે મિત્રો હમણાં, જુઓ મિત્રો તમે, અને અહીંયા આ પ્રભુનું મંદિર રામ ભગવાનનું, અને કુંડલિયાળા ગામ તો મિત્રો તમે હમણાં જ જોયું છે। જુઓ મિત્રો તમે, મિત્રો અત્યારે મંદિર ખુલ્લું છે, અને આ છે પ્રભુના પગલા જોઈ શકો છો તમે, અને સાક્ષાત અહીંયા પ્રભુ આવેલા છે એમ કહે છે। અને આ છે મિત્રો પ્રભુના પગલા, અને પ્રસાદી હતી એટલે થોડાક મોકળા થયા છે અહીંયા। અને આ છે રામ ભગવાનના પગલા, અને મિત્રો જુઓ તમે અહીંયા મિત્રો કૃષ્ણ ભગવાનની ઓલી પણ છે મિત્રો છબી, અહીંયા ગણપત દાદા છે, અને જૂનો સંઘ પણ છે। અને મિત્રો અહીંયા પણ કૃષ્ણ ભગવાનની છે, અને આ મંદિરની અંદર આવું કાંક મિત્રો છે બધું। અહીંયા જુઓ મિત્રો હનુમાન દાદા છે બિરાજમાન, અને અહીંયા પ્રભુના પગલા જુઓ મિત્રો તમે જોઈ શકો તમે પ્રભુના પગલા। અને અહીંયા બધું મિત્રો કંકુ ઢોળાનું અને પ્રસાદી હતી એટલે મોકળા થયા છે, તો જોઈ શકો તમે। તો ચાલો આગળ બહારનું બધું તમને બતાડું, પહેલાં આ મંદિરનું દર્શન કરાવી દઉં। તો મિત્રો જુઓ તમે, જુઓ મિત્રો આ બધો નદીનો વ્યૂ છે, અને આ જુઓ મિત્રો તમે વાડી, અને ઓલીપા ડેમ છે મિત્રો। અત્યારે પવન પણ બહુ છે, અને આખો વ્યૂ વાડીનો તમને બતાડી દઉં, પ્રભુના ડુંગરાનો વ્યૂ જુઓ તમે। અહીંયા અમારી નિશાળ છે, વેલું અહીંયા બોર્ડ હું તમને બતાડી દઉં, જુઓ તમે આ અમારી નિશાળનો બોર્ડ, અને આખી અમારી નિશાળ એટલે આમાં ઝાડવા બતાવી છે તે, ને પાછળ અમારે આખી ગામ પંચાયતનું પાણી જે છોડે તે ટાંકો છે, ટાંકો મિત્રો। અને આમાં જે ડુંગરા બતાય છે અત્યારે જુઓ તમે, ડુંગરા બતાવીને તે મિત્રો બરફટાણાના ડુંગરા છે બતાય। અને જુઓ મિત્રો, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે એકદમ। ને જય ઠાકર, ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો મિત્રો। ચાલો હું તમને બીજું પાણી મિત્રો રામ ભગવાન તેની ઔષધિ ખાંડતા હતા મિત્રો, જુઓ તમે તેનું પણ અત્યારે પાણામાં પણ નિશાન છે, અને નયનભાઈ અત્યારે જોવે છે, અને તેમાં ઔષધિ ખાંડતા હતા મિત્રો, જુઓ તમે। અને અત્યારે વા પણ ફૂલ ને ધજા જુઓ મિત્રો, આમથી જુઓ મિત્રો વરસાદ પાક બોલાવતો આવે છે અત્યારે, જુઓ મિત્રો અહીંથી જ અમારે વારા ઘડીએ વરસાદ આવે છે। જુઓ મિત્રો આ ડુંગરામાં અત્યારે વરસાદ જુઓ તમે, આવી રીતનો વરસાદ પણ આવેલો આવે છે, જોઈ લો તમે। હજી અહીં તો મિત્રો ખાલી સાટા જ આવે છે, જો આપણી માથે પણ સાટા પડ્યા છે, અને
નયનભાઈ અત્યારે વરસાદ માંગે છે અને આપણે પણ વરસાદ માંગીએ છીએ, જો આવે તો. જુઓ તમે વરસાદ જુઓ અહીંયા. હું તમને હવે બતાડીશ રથ લહરેલો છે મિત્રો. જુઓ અહીંયા જુઓ મિત્રો તમે. અહીંયા રામ ભગવાનની ગાદી છે મિત્રો. જુઓ તમે. રામ ભગવાન અહીંયા બેસતા એમ કહે છે. અને આ પાણામાં બધા મિત્રો અલગ અલગ નામ લખેલા છે રામ ભગવાને આમાં મિત્રો. જુઓ તમે આ પાણામાં અહીંયા મિત્રો રથ લહરેલો છે. જુઓ રથ રામ ભગવાનનો. જુઓ મિત્રો તમે અહીંયા પણ ઓલા બે છોકરા જો આપણી પાસે હાલ્યા આવે છે અહીંથી. અને હવે મિત્રો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા પણ. જુઓ મિત્રો સાટા પણ પડે છે. તો અહીંયા એક ભોયરું આવેલું છે, અહીંયા પૂજા પણ કરેલી છે. જુઓ તમે અહીંયા એક ભોયરું આવેલું છે. મિત્રો તમે ઘોડાના ડાબલા પણ છે. જુઓ મિત્રો અહીંયા હાથીનું પગલું, લાભ અને શુભ મિત્રો. જુઓ તમે મંદિર. મિત્રો હું તમને આગળ બતાડું, એક ગુફા છે મિત્રો, મોટી ગુફા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જુઓ મિત્રો અહીંયા એક મોટી ગુફા પણ પાણાની અંદર આવેલી છે. અને અહીંથી એમ કહે છે કે જુનાગઢ જવાય છે મિત્રો. જુઓ તમે અહીંયા પણ સાંડલા કરેલા છે. ત્યાં શરીફળ વધેલું છે, ચોકલેટ મૂકેલી હતી મિત્રો. ને સાટા સલું છે તો એ તમને બતાડીએ. ને જુઓ તમે ગુફાની અંદર. આ ગુફા મિત્રો પાણાની હેઠે જ છે. આ બેસી ગયેલી છે મિત્રો. જુઓ તમે.